ગુડ મોર્નિંગ સવારમાં બધાને કેમ છો? જય માતાજી. ગુડ મોર્નિંગ સવારમાં મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ નાઈ ધોઈને વાડીએ આજ વાતાવરણ જોઈ લો, વાદળા થઈ ગયા છે. ટાઈટ જેવું નથી ને તડકા જેવું નથી કઈ. જો મિત્રો અમે બે જાવી છીએ છઠ્ઠી ખસની પાર્ટી કરવા. કૃષ્ણા ગાંઠિયા ખાવા આજકોટ જઈ છીએ અને આ ભાઈને થોડોક મકાનનું સામાન લેવાનો છે, તો અમે બે જાવી છીએ આજકોટ. જો મિત્રો અમે આવ્યા છીએ રેતી. જો રેતી સણતરની હોય, ભોગાવો છે, કાળી રેતી છે, જાડી રેતી છે. આ ભોગાવાની રેતી છે, આ ભોગાવાની રેતી છે. જો આ બધી રેતીના કેટલે ટેલા છે. પાચવડા રેતી જોવા આવ્યા હતા, જોઈ લો. અમે બે ચૂનો લઈને બાબુ પાર્સલ ચૂનો, બાબુ પાર્સલ. હો ભાઈ, આખો કટો લઈ આવ્યો. જોવો. હા હા હા. અને એને તો મિત્રો અમે ચૂનો લઈને ચૂનાનું બિલ આપીને અમે નીકળી ગયા જસદણ સાઈડ. જસદણ આવી ગયા. મેઇન બજારમાં થોડુંક કરિયાણાનો સામાન લેવાનો હતો, તો અમે કરિયાણાનો સામાન લઈ લીધો અને આ હતી કાંઈક જસદણની બજાર. કલાકાર ભલકુભાઈ વાઘેલા આવી ગયા છે. આપણી ઉપક સમક્ષ છે અને એ અત્યારે ફડફડી વાંકી છે. અને જો ગવણી 85 કદાચ પક્કો ખુલ્લો હોય તો બેસી જવા વાળી વાત છે. બરોબર છે. અત્યારે તારો ડોહો ન ખુલ્લો હોય. મિત્રો અમે અહીંયા અત્યારે પૂજાસી કચ્છના લાલ રણમાં. અહીંયા નકરું આ કાંઈ આમ અહીંયા રસ્તો જડતો નથી. ટૂંકમાં જુઓ, અહીંયા ભૂલા પડી ગયા છે. હવે આ અમે ગૂગલ મેપમાંથી હાઈલા આવતા હતા અને ભૂલા પડી ગયા છે. હું વલકુ કાકા, હું કેવું વલકુ કાકા તમારું? કચ્છમાં કોઈ કે મેથી વાવી દો. મેથી ક્યાં મેથી વાવી તો પાછળ જોઈ ને મેથી વાવી છે. હા હવે હું કરજો. આ કચ્છમાં કોઈ કે કાર ફેન્સિંગ કરીને કોઈ જંગલમાં જઈ. વાહ ભાઈ વાહ. સમજો તો મિત્રો આપણે અત્યારે જવાનું હતું દેવળિયા બાજુ. દેવળિયા આપણે કામ હતું, અચાનક જ આવી ગયું હતું. તો જો હું દેવળિયાની શેરીઓમાં નીકળી ગયું છું. લોક ઉતારતો તો આ છે નાની એવી દેવળિયાની શેરીઓ. જોવો તમે મિત્રો. અત્યારે ખાઈ પીને વાળું કરીને આપણે આવી ગયા છીએ આપણા ફ્રેન્ડની દુકાને બેસવા માટે. અહીંયા ખાઈ પીને બધા બેઠા હોય અંદર, કારણ કે ટાઈટ બહુ હોય કે નહીં, એટલે અહીંયા અંદર બધા બેઠા હોય છે. તો વિવેકભાઈ છે અમારે, રવિભાઈ છે, વિવેકભાઈ છે. તો આવા નવા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ.